મારું પહેલું નાટક હતું બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ, એમાં બિલાડી બની હતી. હું બિલાડી મેઇન રોલમાં હતી થિયેટરમાં, એ નાટકમાં. I genuinely did not enjoy my first show. मैंने 2011 से शुरू किया और मेरा पहला नाटक था एकता गधा. તમે જ્યારે એક્ટિંગ કરતા હો ત્યારે એ ઇમોશન તમે તમારી અંદર લાવો છો અને એ બહાર દેખાડો છો, પણ એ સેમ વસ્તુ તમે જે ફીલ કરો છો એ ઓડિયન્સને એ ફીલ થશે કે નહીં? First thing as an actor, what you can do is you just have to be honest with your character. You have to feel that character. અમુક વાર તમને એવું લાગે કે અરે બહુ સરસ ટેક આપ્યો છે, અમુક વાર તમને લાગે યાર ઠીક નહોતો, બટ ડિરેક્ટર એડિટર મળીને એવું વસ્તુ કટ કરે ને કે ઓવરઓલ ઇમ્પેક્ટ જુએ લોકો. મમ્મી પપ્પા મા બાપ બરોબર, આના પ્રત્યે બધાને ઇમોશન હોય, પણ આપણે જોઈએ તો મમ્મી પ્રત્યે આપણે એ એક્સપ્રેસ કરી શકીએ છીએ, બરાબર, આપણે કહી શકીએ છીએ, પણ પપ્પાને આ વસ્તુ કહી નથી શકતી. આની પાછળના શું કારણ હોઈ શકે? એટલે મને એમ લાગે છે કે પપ્પા સાથે છે ને ઓલવેઝ એક લેયર હોય, એ બી એટલા એક્સપ્રેસિવ ના હોય મમ્મી જેવા, અને તમે બી એટલા એક્સપ્રેસિવ એમની સાથે થઈ ના શકો. મારું કરિયર 2011માં પૂરું થઈ ગયું. તમે કેટલી બી ટ્રાય કરો ને ટુ ગો અગેન્સ્ટ યોર ડેસ્ટિની, પણ ગોડ ફરીને પાછા તમને ત્યાં જ લાવશે યાર. એક્ઝેક્ટલી યસ. સો યુ કાન્ટ એસ્કેપ યોર ડેસ્ટિની. પરિવારના દરેક લોકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ? ફિલ્મ 2 ટાઈમલાઈનમાં ચાલી રહી છે. યુ વોન્ટ ટુ નો કે આ માણસની લાઈફમાં શું થાય છે, કેવી રીતે એ હેન્ડલ કરે છે. There's an emotional turmoil that he is going through, જે એની વાઈફને નથી બતાડી રહ્યો, નથી દેખાડી રહ્યો, who is in the hospital with so many complications, pregnancy complications. People will watch it to see him win.